જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું વઘારેલા મમરા। એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું, 2 લીલા મરચાં, 1 ડુંગળી, ગાજર, વટાણા લઈ લીધા છે અને અહીંયા લઈ લીધા છે મમરા, જે આપણે વઘારવા માટે લાવીએ છીએ। સૌ પહેલાં આપણે મમરાને સરસ 2 પાણીથી ધોઈ લઈશું, જેથી કરીને આપણા મમરા સોફ્ટ થઈ જશે। આપણે મમરાને સરસ ધોઈ લીધા છે, તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે। અને મમરાને જલ્દી ધોવાના, વાર નહીં કરવાની, નહીતર મમરા સાવ પોચા થઈ જશે। એટલે આ રીતના છૂટા છૂટા રહેવા જોઈએ। તમે જોઈ શકો છો મેં ડાયરેક્ટ ચાયણીમાં પાણી નાખીને જ ધોયા છે, જેથી કરીને બહુ અંદર પાણી ના ભરાય મમરાની અંદર। અને આ મમરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે વઘારી લઈએ। આપણે કઢાઈમાં 2 પાવરા તેલ લઈ લીધું છે। હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું। આપણી રાઈ સરસ ફૂટી ગઈ છે। હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું અને વટાણા જે આપણે લીધા છે વટાણા નાખી દઈશું। વટાણા સરસ આપણા ફૂટી ગયા છે। હવે આપણે એમાં ગાજર નાખીશું। ગાજરને મેં સરસ ઝીણું ઝીણું કટ કરીને લીધું છે, તમે જોઈ શકો છો। અને જે ડુંગળી અને ટામેટા લીધા છે એ પણ આપણે આમાં નાખી દઈશું। હવે આપણે મસાલા કરીશું। મસાલામાં હળદર, થોડું એવું લાલ મરચું નાખીશું, વધારે નહીં, થોડું એવું, ને સરસ મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મેં જીરું નાખ્યું છે એટલે હું ધાણા જીરું નથી નાખતી। જો તમારે ધાણા જીરું નાખવું હોય તો તમે નાખી શકો છો। મીઠું નાખવાથી આપણે શાકભાજી જલ્દીથી ચડી જશે। હવે આપણે સરસ ઢાંકીને શાકભાજી ચડી જવા દઈશું। 5 થી 10 મિનિટ જેવું લાગશે આપણા શાકભાજીને ચડતા। આપણા શાકભાજી સરસ ચડી ગયા છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ નાખીશું। ટમેટો કેચઅપ ઘરે કઈ રીતે બનાવવો એની રેસીપી જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર તમે જઈને જોઈ શકો છો। સરસ મિક્સ કરી લઈશું અને જે આપણે મમરા પલાળીને રાખ્યા છે આપણે આમાં નાખી દઈશું। મમરામાં નાખી દઈશું, સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે સરસ મિક્સ કરી લીધું છે બધું। હવે આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું। જો તમે એક વખત આ રીતે વઘારેલા મમરા બનાવી લીધા તો તમે ભેળ પણ ભૂલી જશો, એટલું મસ્ત લાગે છે આ। ચાલો હવે ગરમા ગરમ નાસ્તામાં કે બપોરે તમને નાની મોટી ભૂખ લાગે તો તમે બનાવી શકો છો। તૈયાર છે એકદમ ટેસ્ટી એવા વઘારેલા મમરા। આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય, જો ના બનાવ્યા હોય તો આ રીતે જરૂરથી બનાવજો। અને જો તમને તમારી પાસે કોઈ નવી રેસીપી હોય તો મારી સાથે જરૂરથી શેર કરજો। અને જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।